સુરતના ગોડાદરામાં બનાવ બન્યો। બીજી તરફ સુરતમાં જ કેટલાક જે પતિ હતા, કેટલાક પુરુષો હતા, તેમણે એકઠા થઈને આ જ મામલાનો વિરોધ કર્યો છે। ન માત્ર આ મામલાનો પરંતુ આ જ પ્રકારના અને જે ખાધા ખોરાકી ભરણ પોષણ આપવું પડે છે, ભરવું પડે છે, તેને લઈને જ તેમણે વિરોધ દર્શાવ્યો છે। પુરુષો માટે એક કમિશનની રચના કરવાની પણ આ અલગ અલગ પુરુષો એ માંગ કરી છે। મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો જે છે તે તેમણે ઉઠાવ્યો છે। જસ્ટિસ ફોર અતુલ સુભાષ સહિત આવા અનેક પ્લેકાર્ડ સાથે આ જે પુરુષો છે તે એકઠા થયા હતા, વિરોધ નોંધાવ્યો હતો અને સાથે પુરુષો માટે એક કમિશનની રચનાની માંગ કરી હતી। તેમણે કહ્યું કે ન્યાય માટે તમારો અવાજ ઉઠાવો તેવી વાત, તેવી અપીલ જે છે તે આવા પુરુષોને કરવામાં આવી છે જે તેમની પત્નીથી પીડિત છે। अतुल सुभाष करके जो एक विक्टिम था जिसने फेक केस की वजह से आत्महत्या की है 9/12 को, ठीक है, तो हम उसके खिलाफ प्रदर्शन कर रहे हैं कि उसको न्याय मिले और पुरुषों के लिए भी सही कानून बने। आज की तारीख में ऐसा हो रहा है कि कई सारी महिलाएं फेक केस कर रही है पुरुषों पे, जहां पे ये साबित भी हो जाता है कि ये केस एक गलत केस किया गया था, तो भी न्याय में उनके लिए कोई भी दंड का प्रावधान नहीं रखा गया है। तो हम ये चाहते हैं, हमारी संस्था ये चाहती है कि पुरुषों के लिए भी एक आयोग बने और हम पुरुष लोग भी अच्छे से न्याय